મિત્તિ મેં સવ્વ ભૂએસુ. આ પાયા ઉપર મુક્તિ માર્ગના અસંખ્ય યોગો ટકી રહ્યા છે. અસંખ્ય યોગોમાં કોઈ પણ યોગ એવો નથી કે જેના પાયામાં જીવમૈત્રી ન હોય અને છતાં તે મોક્ષનું કારણ બની શકે. અરે જીનોક્ત ધર્મનો પાયો જ ભૂત મૈત્રી અર્થાત સર્વ જીવો પ્રત્યેની નિસ્વાર્થ મૈત્રી છે. નામ જપ કરીએ તો આપણા ચિત્તની શુદ્ધિ થાય છે અને તે માટે ક્ષમાપના, નિસ્વાર્થ પ્રેમ તથા મૈત્ર્યાદિ ભાવના છે. અહિંસામય આચરણનો પાયો આત્મૌપમ્યની ભાવના કે સહાનુભૂતિ ભરી સંવેદનશીલતા અને કરુણાનો ભાવ છે. બીજાના સુખ માટે અને બીજાનું દુઃખ દૂર કરવા માટે પોતાના તન મન ધનનો સદુપયોગ કરવો અને એમ કરીને અવશ્યપણે રાજી પણ થવું. કરુણાની ભાવના અંતરની કોમળતા અને સુકુમારતામાંથી પ્રગટે છે. કોમળતાવાળો જીવ બીજાનું દુઃખ જોઈ જ ન શકે અને એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કર્યા વગર એના હૃદયને શાંતિ પણ ન જ જન્મે. બસ આનું જ નામ સાચી ધાર્મિકતા ગણાય. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર મળીને મોક્ષનો માર્ગ બને છે. પ્રથમ જીવનો વિચાર મૈત્રી ભાવ જગાડે છે. એ પછી કર્મનો વિચાર માધ્યસ્થ્ય અને કરુણા ભાવ જગાડે છે અને પછી ધર્મનો વિચાર એ પ્રમોદ ભાવને જગાડે છે. ધર્મ એ આત્માનો સ્વભાવ છે અને આત્માનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણ છે, ચિન્મયતા છે. પ્રમોદ કરતા પુણ્ય વધે, કરુણા વડે પાપ ખપે, મૈત્રી અને માધ્યસ્થ્ય વડે મોક્ષ મળે. બસ કેટલો સહેલો છે આમ મોક્ષનો આ માર્ગ. મૈત્રી એ ધર્મનો કશ છે, પ્રમોદ એ ધર્મનો છેદ છે, કરુણા એ ધર્મનો તાપ છે અને માધ્યસ્થ્ય એ ધર્મનું તાડન છે. કશ વડે ધર્મરૂપી સુવર્ણની મૈત્રી થાય છે. છેદ વડે ધર્મરૂપી સુવર્ણ ઉપર પ્રમોદ થાય છે. તાપ વડે ધર્મ સુવર્ણ માટે કારુણ્ય ભાવ પણ થાય છે અને તાડન વડે ધર્મરૂપી સુવર્ણ ઉપર માધ્યસ્થ્ય ભાવ જન્મે છે. એ ચારે ચાર પરીક્ષાથી ઉત્તીર્ણ એવો ધર્મ જાત્ય કાંચન જેવો નિર્મળ અને શુદ્ધ ગણાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ સર્વ તીર્થંકરોની યોગ સાધના છે. આપણને એમ થાય કે 24 તીર્થંકરોએ યોગ સાધનામાં શું કર્યું હશે? તો એનો જવાબ આ જ છે કે મૈત્ર્યાદિ ચારે ભાવોનું ચિંતન અને એ ચિંતનના ફળ રૂપે અપાયા પગમાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને જ્ઞાનાતિશય એમ ચારે અતિશયોની પ્રાપ્તિ એ તેઓની યોગની સિદ્ધિ છે. શ્રી વિતરાગ સ્તોત્ર પ્રકાશ 3ના અંતિમ શ્લોકમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી ફરમાવે છે કે મૈત્રી પવિત્ર પાત્રાય મુદિતા મોદશાલિને કૃપોપેક્ષા પ્રતીક્ષાય તુભ્યમ યોગાત્મને નમઃ. અર્થાત મૈત્રીના પવિત્ર પાત્ર
મુદિતા વડે મોદશાલી તથા કૃપા અને માધ્યસ્થ્ય વડે પૂજ્ય એવા યોગ સ્વરૂપ આપને હે પરમાત્મા મારો નમસ્કાર હો. બધા જ ધર્મોએ જીવનના સુખનો પાયો સદવર્તનને જ માન્યો અને ઉપદેશ્યો છે. તો સદવર્તનના પાયા કયા છે? દયા, ક્ષમા, કરુણા, મૈત્રી અને ત્યાગ. બૌદ્ધ ધર્મમાં દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિનો માર્ગ અવૈર અને કરુણાને જ બતાવ્યો છે. કોઈ જીવ હવે ચર્માવર્તમાં આવી ગયો છે એની જાણ આપણને કઈ રીતે થાય? તો ચર્માવર્ત જીવની પાત્રતાના લક્ષણો છે કૃતજ્ઞતા ગુણનું પાલન, દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણવાન ઉપર અદ્વેષ અને જગતના સર્વ જીવો સાથે ઔચિત્યનું પાલન. આ પાત્રતાના મુખ્ય લક્ષણો છે. શું આપણે કૃતજ્ઞતા અનુભવીએ છીએ? શું દુઃખી જીવોને જોઈને આપણા હૃદયમાં હાહાકાર જન્મે છે? ગુણવાનને જોઈને પ્રમોદ થાય છે કે દ્વેષ? અને જગતના સર્વ જીવો સાથે શું આપણે ઔચિત્યપૂર્ણ આચારોનું પાલન કરીએ છીએ? જો એ સર્વનો જવાબ હા હોય તો માનવું કે આપણે ચર્માવર્તમાં આવી ગયા છીએ. પંચ પરમેષ્ઠી અને ચાર ભાવના એકમેક સાથે સંલગ્ન છે. સર્વ જીવોના 8 રૂચક પ્રદેશો નિત્ય ઉઘાડા છે જે સ્નેહ ભાવને વિકસાવે છે. એ છે સાધુપદ. સર્વ સંસારી જીવોના અન્ય પ્રદેશો જે 8 પ્રકારના કર્મના આવરણ નીચે છે ને તે માધ્યસ્થ્ય ભાવને વિકસાવે છે. એ છે સિદ્ધપદ. સર્વ સિદ્ધ પરમાત્માઓના સર્વ આત્મ પ્રદેશો નિરાવરણ થયેલા છે. તે પ્રમોદ ભાવને વિકસાવે છે. બસ એ જ તો છે ઉપાધ્યાયજીનું પદ. અને નિગોદના અનંત જીવો અનંત કાળથી અનંત પીડાઓને જે રીતે અનુભવી રહ્યા છે તે કરુણા ભાવને વિકસાવે છે અને તે છે આચાર્ય પદ. અંતમાં અર્હમ પદ ત્રિભુવન પૂજ્યતાને દર્શાવે છે. તે પ્રમોદ ભાવનું પ્રતીક છે. પ્રમોદ ભાવ, અહોભાવ, વિસ્મય ભાવ એ સર્વ એકાર્થક છે. મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ પ્રસ્થિતનું ધ્યાન વિસ્મય, પુલક અને પ્રમોદ ભાવ વિકસાવીને થાય તો તે ભાવ અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન બનાવી અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. તે છે પ્રથમ અરિહંત પદ. પ્રમોદ ભાવથી ગુણાધિકતા ઉપરાંત પૂજ્યતા પ્રાપ્ત થાય છે. પ્રમોદ માટે સિદ્ધને અને કરુણા માટે નિગોદને જુઓ. એ ભાવ જરૂર પ્રગટશે. મૈત્રી માટે 8 રૂચક પ્રદેશોને જુઓ. માધ્યસ્થ્ય માટે 8 સિવાયના પ્રદેશો જે કર્મના આવરણ નીચે છે તેને વિચારો. મૈત્રીથી સાધુતા વિકસે, પ્રમોદથી પાઠક પદ અને કરુણાથી દેશક ગુણ વિકસે છે. માધ્યસ્થ્ય એ ઔદાસીન્યને વિકસાવી કેવળ જ્ઞાનને આપે છે અને પ્રાંતે સિદ્ધ પદની પ્રાપ્તિ કરાવે છે. અરિહંતમાં ચારે ભાવ પરાકાષ્ઠાને પામેલા છે. એના ફળ રૂપે અપાયા પગમાદી 4 અતિશયોના સ્વામી બની
ચાર ગતિના જીવોને પંચમ ગતિના માલિક બનાવી શકવાનું સામર્થ્ય તેઓમાં જન્મે છે. ચિત્ત શુદ્ધિ એટલે ક્ષેત્ર વિશુદ્ધિ અને તેનો ઉપાય છે શુભ ભાવ. ભાવ અને ભક્તિથી યુક્ત ચિત્ત એ જ વિશુદ્ધિ છે. જીન ભક્તિ અને જીવ મૈત્રી વડે તે વ્યક્ત થાય છે. રાગ વૈરાગ્યથી અને દ્વેષ મૈત્રીથી જીતાય છે. બ્રહ્મ વિહાર એટલે ઈશ્વરનો માર્ગ. ઉપેક્ષા એટલે અવગણના. કરુણા એટલે દયા, અનુકંપા કે સહાનુભૂતિ. માતાની જેમ મૈત્રી, પ્રેમ, સ્નેહ, હેત કરવું જોઈએ. આપણી તરફ નહીં, આપણા સિવાયના જીવ માત્ર ઉપર. સામાની વેદનાનો અનુભવ જ પોતાનો અનુભવ બનાવવો. જીવોની જોડે તાદાત્મ્ય સાધીને પોતે તેજ બની જાય એ અનુકંપા છે. અનુ એટલે પશ્ચાત અને કંપ એટલે સ્પંદનિત થવું તે. મૈત્ર્યાદિ ભાવો એ ધર્મ ધ્યાનના બીજ છે અને ક્ષાંત્યાદિ ધર્મો એ શુક્લ ધ્યાનના બીજ છે. આવો આપણામાં તે બીજ આજથી જ વાવી દઈએ. ભગવાનની આજ્ઞાનો ટૂંક સાર ગુરુ લાઘવ વિજ્ઞાન અને મૈત્ર્યાદિનું સંવેદન છે. મૈત્રી વડે ક્રોધાદિ વ્યાધિરૂપી દુઃખ ક્ષય અને ધ્યાન વડે કર્મક્ષય અને જ્ઞાન વડે સૌને બોધિનો લાભ હો. જીવત્વનું રક્ષણ કરવાનું છે, પણ કઈ રીતે અને શેનાથી? પ્રભુ કહે છે, મૈત્ર્યાદિ અને ક્ષાંત્યાદિ ભાવ દ્વારા ત્રિલોક અને ત્રિકાલ વ્યાપી જીવત્વનું રક્ષણ થાય છે, જેનાથી અહિંસા, સંયમ, તપ ધર્મની ઉત્પત્તિ થાય છે. અહિંસા ધર્મનો પ્રાણ છે મૈત્ર્યાદિ ભાવો અને સંયમ અને તપ ધર્મના પ્રાણ છે ક્ષાંત્યાદિ ભાવો. સામાન્યથી ત્રિકાલ વ્યાપી એવા પોતાના આત્માનો બોધ થયા પછી આત્મત્વ જાતિથી વ્યાપ્ત એવું આત્મતત્વનું જ્ઞાન મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ વડે સ્વ અને પરની સુરક્ષા કરે છે. સામાન્યથી ચૈતન્ય એ જીવનો ગુણ છે તથા સહભાવી એ તેનો પર્યાય છે. તેની રક્ષા મૈત્રી વગેરે ભાવોથી જ છે. ધર્મમાં મૈત્ર્યાદિ ભાવનાઓ એ બીજ છે અને મૈત્ર્યાદિની પરાકાષ્ઠા કે એનું ફળ એ જ મુક્તિ છે. એ રીતે ધર્મનું બીજ અને ફળ બંને મૈત્ર્યાદિ ભાવો જ છે. ધર્મમાં મૈત્રી તથા કરુણા ભાવના કેળવવા તરફ એટલે જ ભાર છે. ચાર ભાવના અને શરીર ઉપરના 5 ચક્રો વચ્ચે પણ સામંજસ્ય છે. નાભી ચક્રથી હૃદય ચક્ર ઉપર જવાય અને તેથી મૈત્રી, કરુણા આદિ ભાવનાઓ ત્યાં પ્રગટે છે. હૃદય ચક્રથી આજ્ઞા ચક્ર ઉપર જવાથી તો કરુણા શક્તિ આજ્ઞા અથવા આદેશમાં રૂપાંતરિત થાય છે અને તેથી કરુણા સહજ સ્ફુરિત બને છે. હૃદય અને વિશુદ્ધિ ચક્રમાં જવાથી આપણી અંદર રહેલો જન્મો જન્મ જૂનો એવો અહમ અને મમ ભાવ છૂટી જાય છે અને એનાથી ઉપરના ચક્રોમાં અનુક્રમે કોમળતા, કરુણા, સમતા વગેરે ભાવો સ્ફુરે છે. મનનું બ્રહ્મ સ્વરૂપ એટલે મૈત્રી,
મુદિતા, કરુણા અને ઉપેક્ષા સ્વરૂપ હોવું તે. જેમ જેમ આપણામાં રાગ અને દ્વેષ ઓછા થતા જાય છે, તેમ તેમ મૈત્રી આદિના નિર્મળ તરંગો પ્રકટ થતા જાય છે અને સંકુચિત મનને તે વિશાળ બનાવતા જાય છે. અરિહંત પ્રભુને સર્વ જીવો કે પદાર્થોનો કદી પણ દ્રોહ ન ચિંતવવા રૂપ મૈત્રી ભાવ કાયમ હોવો જરૂરી છે. મૈત્રી પહેલા અદ્વેષ અને વિરાગ પહેલા મંદ રાગ સાધવો આવશ્યક છે. પૂતગલનો રાગ અને જીવો પ્રત્યે દ્વેષ આપણી અંદર સતત ચાલુ છે. એને બદલવા માટે અનેક ભવો સુધી પૂતગલ પ્રત્યે વિરાગ અને જીવો પ્રત્યે મૈત્રીનો અભ્યાસ આપણા જીવનમાં જો સતતપણે ચાલુ રહે તો જ એ ભાવોમાં પલટો આવી શકે. તે અભ્યાસ માટે જેઓ વિરક્ત હોય ને અને વળી મૈત્રી સંપન્ન હોય, એમની ઉપાસના કરવી, એમની સેવા શુશ્રૂષા અને જે ગુણોમાં તે ગુણો ન હોય ને એમના પ્રત્યે કરુણા લાવવી અને માધ્યસ્થ્ય કેળવવું, તો જ એ કાર્ય શક્ય બની શકે છે. ઉપાસનાથી દયા પ્રગટે અને એથી પ્રભુની કૃપા ગ્રેસ મળે અને કરુણાથી દુઆ, શુભેચ્છા, ગુડવિલ મળે છે. મોક્ષ ઈચ્છનાર દરેક જીવે કોનું હિત ચિંતવવાનું છે ભાઈ? અભવ્ય અને નિર્હવના જીવોનું પણ હિત ચિંતવવાનું છે ભાઈ. ટૂંકમાં જીવ માત્ર સાથે મૈત્રી જ સાધવાની છે. ઉચિત વ્યવહારનું પાલન કરવું એટલે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ્યપૂર્વકનું યથા યોગ્ય વર્તન જીવનની પ્રત્યેક ક્ષણે કરવું તે. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. ધર્મના લક્ષણમાં મૈત્ર્યાદિ ભાવોની અનિવાર્યતા ઉચિત વ્યવહારના પાલન માટે જ તો છે. લોકો ઉપર કરુણાની દ્રષ્ટિથી પણ જીવનનો બાહ્ય વ્યવહાર શુદ્ધ રાખવો જોઈએ, કેમ કે લોક લાગણી પ્રધાન અને અનુકરણશીલ પ્રાણી છે. મૈત્ર્યાદિ ભાવો સમ્યક દર્શનના લિંગ અને અનિત્યત્વ આદિ વિચારણાઓ સમ્યક જ્ઞાનના ચિહ્ન છે. અહિંસા એ મૈત્ર્યાદિ ભાવોનું ફળ છે, કેમ કે સમ્યક્ત્વ વીરતીને તે ખેંચી લાવે છે અને જ્ઞાનનું ફળ છે સંયમ અને તપ. મોક્ષનો ચતુરંગ માર્ગ છે આ ચારે ભાવ. મૈત્રી એ સમ્યક દર્શન, વૈરાગ્ય એ સમ્યક જ્ઞાન, પર વસ્તુનો ત્યાગ એ સમ્યક ચારિત્ર તથા સ્વ વસ્તુમાં સ્થૈર્ય એ તપ છે. આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ જેમાં સમાયેલા છે એવા આ ચારે ચાર ભાવો એ મોક્ષનો ચતુરંગ માર્ગ કહ્યો છે. પણ મોક્ષ માટે સૌ પ્રથમ શરત તો રાગ દ્વેષમાં હેય બુદ્ધિ અને વૈરાગ્ય તથા મૈત્રીમાં ઉપાદેય બુદ્ધિ થવી જોઈએ તે છે.